ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 14માં આપણે મધ્યક પૂરો કર્યો, બહુલક પણ અવર્ગીકૃત અને વર્ગીકૃતનો એક દાખલો ગણ્યો. અને આજે આપણે બહુલક સાથે જ આગળ વધીએ અને હજી એક દાખલો હું તમને કરાવું કે જેથી તમારો કોન્ફિડન્સ વધે કે ના ખરેખર આ તો સહેલા દાખલા છે. જો માત્ર ને માત્ર આપણે સૂત્ર યાદ રાખીએ તો આપણને દાખલા જરૂર આવડે. મેં કહ્યું તો એ મને આશા છે કે તમે દરેક જણાએ સૂત્ર તો લખ્યા હશે પણ મોઢે પણ કરી નાખ્યું હશે. અને એવી રીતે મોઢે કરજો કે લાંબા ગાળા સુધી તમને યાદ રહે. આજની માહિતી છે અને આ તમારું ચોપડીનું ઉદાહરણ 5 કરાવું છું તમને. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યાનો સર્વે હાથ ધર્યો અને નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ. એમાં છે પરિવારની સભ્ય સંખ્યા, પરિવાર સભ્ય સંખ્યા અને પરિવારોની સંખ્યા. એક થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, 7, 8, 2, 2, એને 1. હવે જુઓ, પહેલા તો બહુલકીય વર્ગ આપણા માટે 3 થી 5 આવશે. કેમ 3 થી 5 આવશે? કારણ કે વધુમાં વધુ પરિવારોની સંખ્યા 8 એટલે કે આવૃત્તિ મહત્તમ 8 છે. તો અહીંયા પણ તમારા માટે અધસીમા 3 થશે. 3, 4 ને 5 અહીંયા પણ 3 છે એટલે 3 ઓછા 1 એટલે 2. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 એના પહેલાની આવૃત્તિ એટલે કે 7 અને F2 એના પછીની એટલે 2. બસ હવે આપણે આ જ કિંમત મૂકી દઈએ તો 3 વત્તા F1 8 ઓછા 7, 2F1 એટલે 8 દુ 16, 7 ઓછા 2 અને 2. માંથી 9 જાય એટલે 7 અને ગુણ્યા 2. 3 વત્તા 2/7. હવે અહીંયા લસા લઈને ગણતરી કરવાને બદલે 2/7 પેલા કરી નાખીએ. સાત અઠ્ઠા 56.28 એટલે કે 3 વત્તા 0.28, 3.28 આ દાખલાનો તમારો બહુલક આવ્યો કે જે તમારો જવાબ છે. તો તમે જોયું હશે આ બંને દાખલા ઉપરથી
કે બહુ સહેલી રીતે માત્ર સૂત્ર યાદ રાખવાથી આપણે આ કામ બહુ જ સરસ રીતે કરી શકીએ છીએ. હવે આપણે એક સરસ દાખલો કરી રહ્યા છીએ કે બહુલક માટે ખૂટતી આવૃત્તિ શોધવાની. બરાબર યાદ કરજો તમે લોકો કે આપણે મધ્યકમાં ખૂટતી આવૃત્તિ શોધી હતી, એવી જ રીતે બહુલક માટે ખૂટતી આવૃત્તિ કઈ રીતે શોધાય એ દાખલો ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. અને હું સૌથી પહેલાં તો દાખલો થોડો લાંબો થાય એવું છે, એટલે રકમ પછી કિંમતો અને પછી આપણે સાદું રૂપ આપીએ અને એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને એક માહિતી કોષ્ટક સ્વરૂપે આપી છે અને 165 અવલોકનોનો બહુલક એટલે કે આપણા કુલ અવલોકનો ₹165 આપ્યા છે, એનો બહુલક 34.5 આપણને પ્રશ્નમાં આપ્યો છે. તો આ માહિતી ઉપરથી ખૂટતી આવૃત્તિ શોધો. તો તમને આપ્યું છે વર્ગ એક 2 3 4 5 6 7 5 થી 14 14 થી 23 23 થી 32 32 થી 41 41 થી 50 50 થી 59 અને 59 થી 68. આની આપી છે 5 11 આવૃત્તિ. અહીંયા આપી નથી, અહીંયા 53 આપી છે, અહીંયા આપી નથી, 16 અને 10. હવે આપણે આ બે આવૃત્તિઓ શોધવાની છે. સ્વાભાવિક છે કે આપણે બંને માટે કંઈક ધારવું પડશે. તો ધારો કે 23 થી 32 ની આવૃત્તિ હું એ ધારું છું અને 41 થી 50 ની આવૃત્તિ બી ધારું છું. હવે આપણા સૂત્ર પ્રમાણે તો આપણને ખબર જ છે કે આપણે બહુલકીય વર્ગ પહેલા નક્કી કરવો પડે. સ્વાભાવિક છે કે તમને 53 સૌથી વધારે આવૃત્તિ દેખાય છે એટલે તમે બહુલકીય વર્ગ 32 થી 41 લેશો. આ બરાબર વાત છે. પણ શું આપણને એવી ખબર છે કે આ બંને આવૃત્તિઓ આ 53 કરતાં ઓછી જશે કે આપણે 53 ધારી લીધા? જો આ 53 કરતાં મોટી આવે તો પછી આપણો ધારેલો બહુલકીય વર્ગ ખોટો પડે. એટલે કે બહુલક શોધતી વખતે
બધી આવૃત્તિઓ આપી હોય એમાં જે મહત્તમ હોય એને આ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહ્યો. અહીંયા આ બે ખાના ખાલી હોવાથી આપણે નક્કી ન કરી શકીએ કે એમાં કિંમત ઓછી આવશે કે વધારે આવશે. પણ તમે જુઓ કે અહીંયા બહુલક 34.5 આપ્યો છે. 34.5 એ આની વચ્ચે જ આવે. માટે આપણે બહુલકીય વર્ગ બત્રીસ થી 41 લઈ શકીશું. ફરી રિપીટ કરું છું, આવૃત્તિ 53 ને કારણે 32 થી 41 નથી લીધો. બહુલકની કિંમત 34.5 આપી છે અને બહુલક હંમેશા જે વર્ગ હોય એના વચ્ચે જ આવે. તો 32 થી 41 ની વચ્ચે 34 આવે. માટે બહુલકીય વર્ગ 32 થી 41. હવે L બરાબર 32. ફરી પાછો h ગણવો પડશે. 5 6 7 8 9 10 11 12 13 ને 14 એટલે 10 પણ રિપીટ થાય છે. 10 ઓછા 1 એટલે 9. ત્યાર પછી બહુલકીય વર્ગની આવૃત્તિ 53. બહુલકીય વર્ગના આગળની આવૃત્તિને આપણે a ધાર્યો અને આને આપણે b ધાર્યો. તો આ આપણું જે કંઈ માહિતી જોઈતી હતી એ આપણને મળી ગઈ. હવે કુલ અવલોકનો કેટલા આપ્યા છે? કુલ અવલોકનો તો 5 + 11 + આ + 53 + આ + 16 + 10. બરાબર કે નહીં? તો તમે જુઓ 5 + 11 + a + 53 + b + 16 + 10. આનો તમે સરવાળો કરશો એટલે 95 + a + b આવશે. પણ કુલ અવલોકનો આપણને કહી દેવામાં આવ્યા છે 165. 165 માંથી 95 બાદ કરશો એટલે કે a + b = 70. તમે જુઓ કે આપણે મધ્યકમાં પણ ખૂટતી આવૃત્તિમાં f1 + f2 38 આવ્યા હતા. તો અહીંયા પણ ખૂટતી આવૃત્તિનો સરવાળો 70 આવ્યો, જે આપણને સૂત્ર કામમાં આવશે. એટલે કે a + b = 70. આટલી વિગતો મેળવ્યા પછી હવે આપણે સૂત્ર લખીશું અને આ બધી કિંમતોને એમાં મૂકી અને માત્ર ગણિતની રીતે એને સાદુરૂપ આપી અને આપણે બંને જવાબો વારાફરતી મેળવી લઈશું. આટલી વસ્તુ તો તમને શોધતા આવડે જ. અને તમે જો આટલું પણ શોધી શકો તો 3 માર્કના દાખલામાં તમને 2 માર્ક તો આરામથી આપી દેવામાં આવે. ભલે પછી ગણતરીમાં કદાચ તમારી કંઈ ભૂલ થતી હોય, તમે આટલી વિગતો જો એ લોકોને બતાવી શકો તો તમે 2 માર્ક સુધી હકદાર થઈ જાઓ. હવે તમે જુઓ કે આપણું સૂત્ર છે z = L + f1 - f2 f0 છેદમાં 2f1 - f0 - f2 અને h તો ખરો છે. તમે જુઓ કે આપણને બહુલક 34.5 આપ્યો છે. આપણી અધસીમા 32 આપણે નક્કી કરી હતી વત્તા f1 53 હતા, એની આગળ a હતા અને 2f1 એટલે 53 × 2 એટલે 106 - a
માઇનસ બી અને 9 તમારી વર્ગ લંબાઈ. હવે આને આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા જ 32 આ બાજુ લાવી દઈએ. 34.5 માઇનસ 32 બરાબર 53. આ બધાનું જો ગણો તમે તો પહેલા તો આપણે માની લો કે આને આ પદ રાખીએ કે જેથી એકારે હું ફેરફાર કરીશ તો તમે ગભરાઈ જશો. તો 34.5 માંથી 32 બાદ કરો એટલે 2.5. હવે જો આ 9 જમણી બાજુ ગુણાકારમાં છે, એને જો હું ડાબી બાજુ લાવું તો સ્વાભાવિક છે ભાગાકારમાં આવી જાય. તો પછી આ તમારા 53 માઇનસ a 106 માઇનસ a માઇનસ b થઈ ગયા. હવે આપણે 2.5 અને આને જો ગુણાકારમાં લઈએ, ચોકડી ગુણાકાર, તો 2.5 106 a ઓછા b 9 53 ઓછા a. તો 2.5 અને 106 એટલે કે 265 ઓછા 2.5 a ઓછા 2.5 b. 9 અને 53 નું કરશો તો 9 તેરી 27, 9 પંચા 45 ને 2 47 ઓછા 9 a. હવે સ્વાભાવિક છે કે a વાળી કિંમતો અને બી વાળી કિંમતોને એક બાજુ જો લાવી દઈએ તો માઇનસ 2.5 વત્તા 9a એટલે સજાતીય પદો જોડે લાવી દીધા, માઇનસ 2.5b બરાબર 477 ઓછા 265. આ સજાતીય પદ છે એટલે 6.5 ઓછા 2.5b બરાબર 212. હવે આપણે આને સાદું રૂપ આપવા માટે નીચે દશાંશ મૂકી દઈએ એટલે 65a/10 25b/10 બરાબર 212. લસા લઈએ 10 65a ઓછા 25b બરાબર 212. 65a માઇનસ 25b 212 ગુણ્યા 10 એટલે 2120. હવે તમે જુઓ a અને b વચ્ચેનું તમને આ સમીકરણ મળ્યું. હવે અહીંથી આગળ કશું થઈ શકે એમ નથી, પણ આપણી પાસે a વત્તા b બરાબર 70 છે કે નહીં, આપણે મેળવ્યા હતા એ. તો આ બે સમીકરણનો ઉકેલ મેળવવાનો આપણે પ્રયત્ન કરશું. આ દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો થયો કે જે ત્રીજા પ્રકરણમાં આપણે આવે છે, કે જેમાં આપણે આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીતથી કરીએ છીએ. અત્યારે આપણે આને લોપની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરશું. જ્યારે એ પ્રકરણ ચાલશે ત્યારે હું ઘણા બધા દાખલાના કરાવવાનો છું લોપની રીતને એના, તો એ વખતે વધારે સમજીશું. અત્યારે જેટલું જરૂર છે એટલું હું તમને સમજાવી અને કઈ રીતે ઉકેલ મેળવાય એ તમને સમજાવી દઉં, કે જેથી આપણને જોઈતા જવાબ સહેલાઈથી આપણને મળી રહે. હવે જુઓ,
અહીંયા a વત્તા b બરાબર 70 છે. મારે કોઈ પણ એક ચલને મૂલ્યની દ્રષ્ટિએ સરખા કરવા છે. તો પછી હું અહીંયા જો આ સમીકરણને 25 વડે ગુણી કાઢું તો ઉપર તો તમારા 65a ઓછા 25b બરાબર 2120 તો છે જ. હું આને 25 વડે ગુણી કાઢું તો 25a વત્તા 25b અને સાથે એને ગુણાકાર કરીએ આપણો સોરી અહીંયા a વત્તા b તો અરે 2120 છે અને 25a વત્તા 25b 25 150 25 175. તો આમાં તમારે આ બંને પદો સરખા હોવાથી ઉડી ગયા. આનો આપણે સરવાળો કરીએ એટલે 90a આવે. આનો પણ સરવાળો કરીએ આપણે એટલે 3870 આવે. તો a બરાબર 3870 છેદમાં 90. તો આ કરશો તમે એટલે તમને 43 જવાબ આવશે. 9 ચોકું 36 ને 9 તેરી 27. તો તમે જુઓ કે તમને એક ખૂટની આવૃત્તિ મળી ગઈ. હવે તો બહુ ઈઝી છે. a વત્તા b બરાબર 70, a 43 છે, b એટલે 70, b બરાબર 70 ઓછા 43, b બરાબર 27. તો તમે જુઓ કે બંને ખૂટતી આવૃત્તિઓ આપણે બહુ સહેલાઈથી અને સરળતાથી શોધી શક્યા. પણ તમે જો આ ધ્યાનથી જોયું હશે તો સાદું રૂપ લાંબુ છે અને સમજવું પડે એમ છે. તો બહુલકમાં આપણે જે કંઈ કરવાનું હતું એ બધું કામ પતી ગયું, એટલે કે બહુલકે પૂરો થઈ ગયો. નેક્સ્ટ સેશનમાં આપણે મધ્યસ્થ પર જવું પડશે અને ધીમે ધીમે આપણે થોડું થોડું કામે વધારીશું કે જેથી શું થાય કે આપણે અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે પૂરો કરી શકીએ. તમારે 6ઠી તારીખે જે એક્ઝામ છે એમાં મધ્યક લગીન તૈયાર કરવાનું રહેશે. બહુલકનો સમાવેશ મેં કર્યો નથી. ત્યાર પછી હોમવર્કમાં તમારે 14.1 કરવાનું રહેશે અને બહુલકમાં 14.2. એટલે કે તમારા માટે આ વખતે હોમવર્ક હવે ઘણું આવતું જાય છે. 14.1 14.2 સંપૂર્ણ કરવાનું. જો આટલું તમે કરશો, સૂત્ર મોઢે રાખશો તો કંઈ જ મુશ્કેલી નહીં પડે. આજનું કામ પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. મહેનત કરજો. મહેનત કરશો, મારું ચલાવેલું જો બરાબર કરશો તો પરિણામમાં કંઈ મુશ્કેલી પડશે નહીં. થેન્ક યુ વેરી મચ.